ફતેપુરા તાલુકાના જલાઈ ગામે ઝૂંપડામાં આકસ્મિક આગ લાગતા ઘરમાં સૂતેલા 2 બાળકો આગની ઝપેટમાં આવી જતા કમકમાટી ભર્યા મોત નિપજતા પંથકમાં ગમગીની છવાઈ। પ્રાપ્ત વિગતો અનુસાર બપોરના 2:30 વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકાના જલાઈ ગામે કાચા મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘરમાં સૂતેલ 2 બાળકોના મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ફતેપુરા તાલુકાના જલાઈ ગામે વાંસ વૃક્ષના લાકડા તેમજ ઘાસથી બનાવેલા કાચા મકાનમાં પોતાના દાદી સાથે 2 વર્ષીય ભાવના તથા 9 માસનો પોપટ રહેતા હતા। આજે બપોરના 2:30 વાગ્યાની આસપાસ દાદી કબૂડીબેન પશુઓને પાણી પીવડાવવા માટે ઘરથી થોડે દૂર આવેલા કૂવા પાસે ગયેલા તે સમય દરમિયાન ઘાસ અને લાકડાથી બનાવેલ ઝૂંપડીમાં આકસ્મિક આગ લાગતા ઘરમાં નીંદર માણી રહેલ બંને બાળકો આગની ચપેટમાં આવી જતા કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને નજીકમાં લગ્ન પ્રસંગ માટે મંગાવેલ પાણીના ટેન્કરથી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટનાની જાણ થતાં ફતેપુરા મામલતદાર અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સમગ્ર ઘટના સંદર્ભે સ્થળ પર પંચનામું કરી મૃતદેહને પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી।